તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ફરીથી કાંઠા લઈને આવી ગયા છે. કાંઠા બધા વેચાઈ ગયા હતા, તો નવો માલ કાંઠાનો આવી ગયો છે અને બધા કલર આવી ગયા છે અને ભાવ છે ખાલી 250 રૂપિયા. તો વિડીયોમાં આગળ જોજો, બધા કલર જોજો અને જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ખુશી ફેશન હબમાં મોકલી દેજો. અને તમે જેમ કહેતા હતા, ઘણા કોમેન્ટ્સ આવે કે અમને એડ્રેસ કયો, તો એડ્રેસ છે ડૉક્ટર ચંદુભાઈના દવાખાનાવાળી ગલી, ભાટવાડી અને કુતિયાણામાં તમે આવો અને કસ્ટમ ચોકથી ટાવર ચોક સાઈડ જાઓ ને તો ડાબા હાથ સાઈડ હરેશપાન આવે અને હરેશપાન જે ગલી મેં ખૂણે છે એ ગલીમાં અંદર જતા જ આવશે ખુશી ફેશન હબ. તો આવું એડ્રેસ છે, છતાં બી તમને ના મળે કોઈને તો જે નંબર હું આમાં આપું છું વોટ્સઅપના, એમાં તમે ફોન કરી અને પૂછી શકો તો તમને શું કહેવાય એડ્રેસ પણ બતાવશે અને શું કહેવાય બધી ઇન્ફોર્મેશન મળી જશે. તો બસ છેલ્લે સુધી જોજો અને જે ગમે એ સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરજો. તો આ પેલું છે જે મસ્ત રેડ કલરનું, બહુ મસ્ત સાઇન અને બહુ મસ્ત કાપડ. અત્યારે આ શું કહેવાય ટાઈપના કાંઠા છે એ બહુ ટ્રેન્ડમાં છે. આ છે મસ્ત જાંબલી કલરનું, બહુ સરસ કલર છે. પ્લેન બ્લાઉઝ સાથે પહેરો, કોન્ટ્રાસ્ટ મેચિંગ કરીને તો પણ બહુ સરસ લાગે. થોડુંક વર્કવાળું બ્લાઉઝ પહેરો તો લગ્ન પ્રસંગમાં પહેર્યા જેવું થઈ જાય. કોઈ નાના મોટા ફંક્શનમાં છે, કોઈ સ્કૂલ કોલેજના ફંક્શનમાં છે, કોઈ ઓફિસ વર્ક માટે પહેરી શકે. બહુ સરસ કલર છે. આ પહેલાં જે આવ્યા હતા એ બધા આપણે વેચાઈ ગયા છે, એટલે બધા એની પબ્લિકની ડિમાન્ડ હતી એટલે આપણે પાછા કાંઠા લઈને. આ બહુ મસ્ત રોયલ બ્લુ કલર છે. આમાં વ્હાઇટ કલર મેચ થાય, બ્લેક કલર મેચ થાય, રેડ કલર મેચ થાય, પિંક કલર મેચ થાય, બહુ બધા કલરના બ્લાઉઝમાં મેચ થાય. અને જેમ આપણે બ્લાઉઝનો વિડીયો પણ લઈને આવ્યા છે, એમાં બી તમારે જો કોઈ કોન્ટ્રાસ્ટ મેચિંગ કરીને એમાંથી શું કહે લેવું હોય તો સાડી અને બ્લાઉઝ બે એક સાથે લઈ શકો તો તમારે આખી જોડી થઈ જાય. બહુ મસ્ત સાઇન છે, બહુ મસ્ત કાપડ છે. ખરેખર આવા તમે શું કહે ઓનલાઈન મંગાવો કે કોઈ શોરૂમમાંથી કે કોઈ દુકાનમાંથી લેવા જાઓ ને તો એની પ્રાઇસ બહુ હાઈ એન્ડ ઉપર રહી છે, કારણ કે અત્યારે ફૂલ ટ્રેન્ડમાં છે. ઓનલાઈન પણ તમે રીલ્સ કે શોર્ટ્સ વિડીયો કે જોતા હોય ને તો એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે પહેરેલા શું કહે એક્ટ્રેસને કે કોઈ બી ઇન્ફ્લુએન્સરને પહેરતા જોઈ જશો. અને આપણી પ્રાઇસ છે ખાલી 250 રૂપિયા, બહુ મિનિમમ પ્રાઇસ છે. આનાથી નીચેની પ્રાઇસમાં લગભગ તમને ક્યાંય નહીં મળે. આ પણ બહુ મસ્ત અલગ જ કલર હતો. આ છે યલો કાઇન્ડ ઓફ અને ગોલ્ડ કાઇન્ડ ઓફ કલર. બહુ મસ્ત સાઇન આવે, વિડીયોમાં પણ દેખાય જ છે સરસ મજાની. અને કાપડ પણ એકદમ સરસ અને કલર તો છે જ અલગ અલગ પ્રકારના બધા. ગયા વખતે જે પણ લોકો રહી ગયા હોય મગાવવામાં કે જેમના કોઈ એના ગમતા કલર તમને ના મળ્યા હોય તો એ શું કહે આ વિડીયોમાંથી તમારો કલર પસંદ કરી ને તમે મગાવી શકો ખુશી ફેશન હબમાંથી. નંબર આપણે આપેલા જ છે 8200 436 340. એડ્રેસ આખું શું કહેવાય તમે લોકો કોમેન્ટ્સમાં કહો કે આખું એડ્રેસ કહો. તો ડૉક્ટર ચંદુભાઈના દવાખાનાવાળી ગલી, એરિયા છે ભાટવાડી અને ગામનું નામ છે કુતિયાણા. જિલ્લો છે ને પોરબંદર, એની અંદરનો તાલુકો છે કુતિયાણા. તો તમે ઘરે બેઠા ગમે ત્યાં મગાવી શકો અને દુકાનનું નામ છે ખુશી ફેશન હબ. આ મસ્ત છે જાંબલી કલર, બહુ મસ્ત છે કાપડ કલર. આ પાછો રોયલ બ્લુ કલર આવી ગયો. આ વખતે ઘણા કલર એવા પણ છે જે 2-3 આવ્યા છે, એટલે તમને આ છે મસ્ત યલો કલર. તમને ગમતો કલર લગભગ મળી જવો જોઈએ 100%, કારણ કે કદાચ એક કલર વેચાઈ ગયો હોય ને તો એ તમને બીજો કલર મળી જશે. બહુ ટ્રેન્ડમાં આવે છે ને આ ખાલી તમે સાડી માટે નહીં પણ તમારે જો અનારકલી ટાઈપનો કુર્તો બનાવવો હોય તો એમાં પણ ચાલે. પછી કુર્તી પેર આખી બનાવી હોય કોઈ લેસ પટ્ટી મૂકીને, કોઈ વર્કવાળું મૂકીને તો પણ ચાલે. કોઈને ચણિયાચોળી મસ્ત બનાવવા હોય તો પણ ચાલે. બહુ અલગ અલગ રીતના તમે આમાં એક્સપેરિમેન્ટ કરી શકો અને આમાં પટ્ટી મૂકીને વચ્ચે વર્ક મૂકીને કંઈ પણ અલગ તમે તમારી ક્રિએટિવિટી આમાં યુઝ કરી શકો. એટલે ખાલી એવું જ નહીં કે સાડી પહેરવી હોય તો જ સાડી લેવાની. આ પણ બહુ જ મસ્ત કલર છે. તમે ચણિયાચોળી બનાવી શકો,
અનારકલી કુર્તી બનાવી શકો એકદમ સરસ ઘેરવાળી. પછી આખી કુર્તી પહેરને એવી મસ્ત જોડી બની જાય. એટલે અલગ અલગ તમે શું કહેવાય, કોઈ હોય કે જે શું કહે મમ્મીને અને દીકરીને બંને માટે સેમ બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો સેમ ટુ સેમ. તો બહુ અલગ અલગ વસ્તુ તમે આમાં કરી શકો. એવું નહીં કે ખાલી જે સાડી પહેરતા હોય એ લોકોને સાડી માટે જ યુઝમાં આવે. તો હવે જે કાપડ આવશે એ છે ટીશ્યુનું કાપડ, જે ઓલા કાપડ કરતાં થોડુંક કડક હોય. ટીશ્યુની સાડી પહેલાં આવતી ને એ ટ્રેન્ડ છે આ. તો એના કલર બહુ જ સરસ છે બધાય. જે કલર તમને જોઈએ એ તમે બુક કરાવી શકો. અને આ સાડીમાં તમે શું કરી શકો ને એ પણ મેં બતાવ્યું કે એવી રીતે તમે એમાં વર્ક કંઈ પણ કરી અને એને શું કહેવાય બહુ સારી સાડી બનાવી શકો. ઓલરેડી સરસ જ છે. જેને સિમ્પલ ને સોબર પહેરવું છે એના માટે બેસ્ટ છે. કોઈ બી કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ મેચ કરી અને પહેરી શકે. પણ કોઈને થોડીક હેવીમાં બનાવવી હોય તો એ પણ મેં તમને આઈડિયા આપી દીધો મારી સાડી બતાવીને, કેવી રીતના પણ તમે કરી શકો. આ છે મસ્ત યલો કલર, રેડ કલર. કલર બહુ જ મસ્ત છે. ઇંગ્લિશ કલર છે, લાઇટ કલર છે, ડાર્ક કલર પણ છે સાથે સાથે. આ છે એકદમ ગોલ્ડન કલર. આ છે રોયલ બ્લુ કલર. એટલે કલર તમને જેવું ગમશે એવો તમને મળી જશે. અને કાપડમાં તો કંઈ એમાં જોવાનું થતું જ નથી, કારણ કે કાપડ બહુ જ સરસ છે. આ પછી એનાથી આવી ગયો થોડો લાઇટ કલર. અને આગલો આપણો વિડીયો જો તમે જોયો હોય તો મેં તમને એમાં પહેરીને પણ બતાવેલું છે. પહેરીને જ વિડીયો બનાવ્યો હતો. તો બહુ જ સરસ ઉઠાવ આવે અને તમને કેરી કરતાં આવડી જોઈએ. તમે કઈ રીતના કેરી કરો છો એના ઉપર બધું ડિપેન્ડ કરે. બહુ મસ્ત છે કલર. અને શાઇન પણ વિડીયોમાં એટલી દેખાય તો રિયલમાં તો તમે વિચારો કે કેટલી મસ્ત શાઇન હશે કાંઠામાં. આ સાઈડ હજી શું કહેવાય નોર્મલ પબ્લિકમાં એટલા બધા ટ્રેન્ડમાં કાંઠા આવ્યા નથી, કારણ કે હજી આ નવું નવું જ નીકળ્યું છે. એટલે મોસ્ટલી તમે કોઈ સિરિયલની હિરોઈન યા તો કોઈ ઇન્ફ્લુએન્સર હોય એને તમે પહેરતા જોયું હશે. હું એક ફોટો પણ એટેચ કરી દઈશ આમાં, જેથી તમે જોઈ શકો કે અત્યારે આ સાડી ટ્રેન્ડમાં છે. અને એમાં 250 રૂપિયામાં તો, કારણ કે એ લોકો તો લેતા હોય બહુ મોંઘી હોય, પણ તમને ખાલી મળશે 250માં. બહુ મસ્ત કલર જો. આ તો દૂધિયા છે, ગુલાબી કલર છે. કલર બહુ જ મસ્ત છે બધાય. આ પણ કંઈક અલગ જ કલર છે. બહુ મસ્ત શાઇનવાળું છે કાપડ અને પહેરવામાં એકદમ ફોરી. જે લોકોને સાડી પહેરવાની આદત ન હોય અને બીક હોય કે સાડી કેવી રીતના પહેરીને શું કહેવાય, તો આ સાડી પહેરવામાં એકદમ ફોરી છે. એટલે તમને એકદમ શું કહેવાય મસ્ત લાગશે પહેર્યા પછી. બહુ મસ્ત કલર છે બધા. જે કલર તમને ગમતો હોય તમે બુક કરી શકો. વિડીયોના છેલ્લે સુધી જોજો તો તમને જે કલર ગમે એ તમને કલર મળી રહે. તો આ પણ બહુ જ મસ્ત કલર છે. ફટાફટ જે બી ગમતા હોય એ કલર બુક કરી લ્યો અને છેલ્લે સુધી વિડીયો જોજો. I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ.